સબર જ્ઞાતિમાં જન્મેલી એ ભીલડી અને એ આદિવાસીમાં એવો નિયમ હોય કે નાનપણમાં લગ્ન કરાવે અને લગ્ન કરાવવા માટે તૈયાર થાય. એકવાર સબરીબાઈને એની માએ વાળ ઓળાવે, નવરાવે, સ્નાન કરાવે, નવા વસ્ત્ર પહેરાવે, બધું તૈયાર કરે. સબરી પૂછે કે આ બધું કેમ, આજે આ વિશેષતા મારામાં કેમ આવી? કીધું કે આજે તારા લગ્ન છે, આજે તારા વિવાહ છે, એટલે તને આ બધું તૈયાર કરવામાં આવે છે. હા, તો પછી હવે આદિવાસી ભીલ એ જમણવારમાં બધા જે આવે એને જમાડવા માટે શું લાવે? તો કે બધા પશુઓને પૂરતા હતા, સ્ટોક કરતા હતા, હા, જેલમાં નાખતા હતા, પિંજરામાં નાખતા હતા. એટલે સબરીએ કીધું કે આ કેમ? તો કે તારા લગ્નમાં જે આવે એના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી. અને એ બાઈ સબરી નાનપણથી જ ભક્તિ હોય ને એને જ ભક્તિ આવે. બાકી એમ કે હવે મેં પછી ગૌઢા થઈને ભગવાનનું નામ લેવું, ભગવાનનું નામ લેવાતું. કોઈ કે ને ગઢપણમાં ગોવિંદ ગાશું, પણ ગઢપણ આવે ત્યારે હરિહરિ એટલે હાય 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 થવા લાગે. હાય રોગ, હાય પરિવાર, હાય સંતાન, આ બધું કેમ થાય? આ તો નાનપણથી સબરીબાઈને નાનપણથી ભક્તિ લાગી હતી. જોયું કે આ મૂંગા પશુઓની હિંસા થાય એટલે સબરીબાઈએ વિચાર્યું, મા પાસેથી આગી ગઈ અને જે પિંજરા હતા બધા ખોલી નાખ્યા. બધા પિંજરા ખોલી નાખ્યા, બધા પશુઓ ઉડવા લાગ્યા, કાગડા, મેના, પોપટ બધા ઉડવા લાગ્યા, બધા જતા રહ્યા. એટલે કોઈ કહે કે આ સબરીબાએ શું કર્યું? તો કે કોઈ સરસ ભાવ પ્રગટ કર્યો છે કે સબરી આ બધાને ખોલી નાખ્યા ને એટલે બધા એ પશુઓનો એને આશીર્વાદ મળ્યો. બધા ચકલા ઉડતા ઉડતા એની ભાષામાં આશીર્વાદ આપતા ગયા હશે કે સબરી આજે તે મને છોડાવ્યા છે ને, તને છોડાવવા ભગવાન આવશે. આ સબરીના એ પશુ પંખી પાસેથી લીધેલા આશીર્વાદ હતા કે સબરી આજે તે અમને જીવનમાંથી મુક્ત કર્યા છે ને, તું વિચાર યાદ રાખજે, પણ તને પણ છોડાવવા ભગવાન રામ તારી ઘરે આવશે. આ સબરીએ છોડાવ્યા અને સબરી જંગલમાં ભાગી ગઈ છે. ભાગતી ભાગતી મતંગ ઋષિના આશ્રમમાં ગઈ છે. મતંગ ઋષિના આશ્રમમાં પણ કહેવાય ને કે એની સામે તો અવાય નહીં, એને દ્રષ્ટિમાં અવાય નહીં. નાનો માણસ એટલે પોતે સંતાઈને રાત્રે રાત્રે સેવા આશ્રમ વાળી જાય, સાફ સફાઈ કરી જાય અને રાતે પાછી આવીને ખંતાઈ જાય. સવારે ઋષિ જાગીને જોવે તો બધું બહુ સરસ સાફ જોવે એટલે પ્રસન્ન થયા, કોઈ કરતું હશે. પાછો કચરો થાય એટલે રાતે આવીને સાફ કરી જાય. ગુરુએ પૂછવા કોણ કરે છે? કે અમે કોઈ કરતા નથી, રાતે રાતે થાય છે. એક દિવસ શિષ્યોને કીધું તમે જોજો આ કોણ કરે છે. અને તપાસ કરતા કડી કે સ્ત્રી છોકરી આવે છે, વાળીને જતી રહી છે. ત્યાં તો બધા સંતાયા હતા, આવીને ઉભા રહ્યા. કોણ છો તું? ભાગવા ગઈ તો પકડી રાખી કે તું ભાગ નહીં. ડરવા લાગી, ધ્રુજવા લાગી કે મને દંડ થશે, મને મારશે, હમણાં મને ખીજાશે. અને શિષ્યો એને મતંગ ઋષિ પાસે લઈ ગયા. મતંગ ઋષિ પાસે જઈ સબરી ધ્રુજવા લાગી, રડવા લાગી, મને માફ કરજો, હવે હું કોઈ દી નહીં આવું, મને સેવા કરવી હતી, અમે તો દરિદ્ર, અમે અમારથી. અને મતંગ ઋષિ કીધું કે બેટા તું ડરમાં. ઋષિએ કીધું બેટા તું ડરમાં, તું રડમાં, તું કોણ છો? તો કે હું તો ભીલ છું અને મારું કોઈ છે નહીં. અને એ સમયે મતંગ ઋષિએ કીધું કે આજથી તું મારી દીકરી. સબરીને કીધું સબરી તારે અહીં મારા આશ્રમમાં રહેવાનું અને કોઈથી બીવાનું નહીં. સબરીએ બહુ કીધું કે ઋષિ તમે કહો, પણ હું સ્ત્રી છું. હવે આજ આવશે, કાલ આવશે, દરરોજ રસ્તો સાફ કરી આવે, કાંટા વીણી આવે, ફૂલ પાથરી આવે, બોર ફળ ફળાદી બધું રાખે, પાણી ભરી રાખે, બધા વટે માર્ગુને બધાને આપે. વિચાર કરે ક્યારે રામ આવે, ક્યારે રામ આવે, ક્યારે રામ આવે. સબરીબાઈના કાળા વાળ ધોળા થઈ ગયા, પણ રામ આવ્યા. કાળા વાળથી ભક્તિ ચાલુ કરી અને સફેદ વાળ થઈ ગયા. કેટલે 80 વર્ષની. આમ તો કહેવાય કે પુરાણોમાં કથા મળે છે 10,000 વર્ષ સુધી સબરીબાઈએ રામની પ્રતીક્ષા કરી છે. એ સમયનો કાળ ને આપણો કાળ બહુ અલગ છે. ત્યારે તો માણસ પાસે આયુષ્ય હતી અને આમ કોઈ 80 વર્ષ કહે છે તો 80 વર્ષની પ્રતીક્ષા ભગવાન સબરી માતાની ભગવાન રામે પૂરી. અને ભગવાન આવ્યા ત્યારે પણ એને એમ કીધું કે હું તો અધમ નારી છું. અને ભગવાને કીધું કે તે સાધુનો સંગ કર્યો છે ને તે જ મોટામાં મોટી ભક્તિ